ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024-25 માટેની એક બ્લુપ્રિન્ટ આવેલી છે અને એ વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ માટેનો વિષય છે અર્થશાસ્ત્ર. આ બ્લુપ્રિન્ટની અંદર આપણે બે વસ્તુ જોવાના છે. એક બ્લુપ્રિન્ટ પણ જોઈશું અને એની સાથે સાથે હું તમને એક સેમ્પલ પેપર પણ આપીશ, એટલે કેવું પેપર પૂછાય એ પણ તમને ખબર પડે. કુલ ગુણ આપણા 80 રહેશે અને 3 કલાકમાં આપણે એ પેપર લખવાનું રહેશે. આ બધી વિગતો આપેલી છે પણ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. હેતુલક્ષી પ્રશ્નો એટલે એક વાક્યના પ્રશ્નો 24 પૂછાય, 2 માર્ક્સ વાળા પ્રશ્નો આપણને પૂછાશે 12 વિકલ્પ સાથે, 3 માર્ક્સ વાળા પ્રશ્નો. એ ઘણા બધા પ્રશ્નો આપેલા છે, એ આપણે ત્યાં જોવા નથી, આપણે અહીંયા જોઈએ. જો આપણને કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હું વધારે વાત કરીને આમાં તમારો ટાઈમ નહીં બગાડતો. આ એક ચેપ્ટર નવું તમારું ઉમેરેલું છે, ખાસ ધ્યાન રાખજો. એટલે 12 ચેપ્ટર છે કુલ. પહેલું છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અને છેલ્લું છે પ્રાકૃતિક ખેતીના આયામો. એમ 12 ચેપ્ટર છે. એમાંથી કુલ 105 માર્ક્સનું પૂછાય. તમારે 80 માર્ક્સનું લખવાનું, એટલે કે તમારે 25 માર્ક્સ તમે અઠવામાં કાઢી શકો. જોઈએ હવે પેપર કેવું પૂછાય એ તો આપણે જોઈ લઈએ. માળખું જોઈએ. વિભાગ એ પ્રશ્નપત્રનું જે માળખું છે એ કેવું. વિભાગ એ ની અંદર કુલ 16 પ્રશ્નો પૂછાશે. એટલે જે MCQ છે એ દરેકનો 1 ગુણ, એવા 16 MCQ આપણે પૂછાવાના છે. પરંતુ આ 16 MCQ ક્યાંથી પૂછાય? આપણા ચેપ્ટર કેટલા? 12. એટલે 12 ચેપ્ટરમાંથી દરેકમાંથી એક MCQ પૂછાય. એટલે કેટલા MCQ થઈ ગયા? 12 થઈ ગયા. પણ પૂછાવાના કેટલા છે? 16. તો બાકીના 4 બાકી રહ્યા. તો જે પહેલું ચેપ્ટર છે એમાંથી બીજો એક પૂછાય, બીજા ચેપ્ટરમાંથી એક પૂછાય, ત્રીજામાંથી એક પૂછાય અને 7મામાંથી એક પૂછાય. એનો મતલબ કે દરેકમાંથી એક અને બાકીના જે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર ને 7મું ચેપ્ટર એમાંથી બીજું એક. એટલે તમારે બીજું, પહેલું, ત્રીજું અને 7મું એ બધામાંથી 2 MCQ અને બાકીના ચેપ્ટરમાંથી એક MCQ એવી યાદ રાખીશું. એટલે આપણને વધારે વિગતવાર માહિતી મેળવવી જરૂર પડે નહીં. હવે વાત કરીએ સેક્શન બી ની, એટલે કે વિભાગ બી ની અંદર જે 8 પ્રશ્નો પૂછાવાના એ ક્યાંથી પૂછાવાના? દરેકનો 1 ગુણ છે. એક વાક્યમાં ઉત્તર આપવાનું છે. 17 થી 24 સુધીના પ્રશ્નો હશે. આપણે સેમ્પલ પેપર પણ જોવાના છે, એટલે ખાસ સમજજો કે ક્યાંથી કયા પ્રશ્નો પૂછાવાના છે. એ આપણી પાસે કુલ કેટલા ચેપ્ટર છે? તો કુલ ચેપ્ટર છે 12. તો હવે અત્યારે એવું ધ્યાન રાખજો, 8 પ્રશ્નો પૂછાવાના છે. એટલે 8 પ્રશ્નમાંથી એક પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, એક પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી, એક પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી પણ એક, 9મા ચેપ્ટરમાંથી પણ એક, 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો અને 11માંથી નથી, 12માંથી એક પ્રશ્ન. ગણી કાઢીએ આપણે કેટલા થયા. જો આપણે ટોટલ પ્રશ્નો કેટલા પૂછાવાના? 8. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 8 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ તમને જણાવી દીધું. હવે સેક્શન સી ની વાત કરીએ, એટલે કે વિભાગ સી ની અંદર કુલ 12 પ્રશ્નો પૂછાય અને 12માંથી આપણે 9 લખવાના રહેશે. 25 થી 36 સુધીના પ્રશ્નોનો ક્રમ હશે. દરેક પ્રશ્નના 2 ગુણ હશે. એટલે કે 9 દુ 18 માર્ક્સનો આ વિભાગ થવાનો છે. પ્રશ્નો પૂછાવાના કેટલા? 12. લખવાના કેટલા? 9. એટલે 12માંથી આપણે 9 લખવાના. તો આ 12 ક્યાંથી પૂછાશે એ આપણે જોઈ લઈએ. તો જે પહેલું ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરમાંથી 2. ઓકે, પહેલા ચેપ્ટરમાંથી 2. બીજા ચેપ્ટરમાંથી પણ 2. પહેલામાંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, 5મામાંથી 1, છઠ્ઠામાંથી 1, 7મામાંથી નહીં પૂછાય, 8મામાંથી 1, 9 નંબરનું ચેપ્ટર એમાંથી 1, 10 નંબરના ચેપ્ટરમાંથી 1, 11માંથી 1, 12મામાંથી નથી પૂછાતું. એટલે કુલ કેટલા પ્રશ્નો થયા જોઈ લે ફરીથી એકવાર. 12 પૂછાવા જોઈએ. 2 4 6 7 8, 8 ને 4 12. 7મું ચેપ્ટર અને 12મા ચેપ્ટરમાંથી પૂછાતું નથી, પણ પહેલું ને બીજું છે એમાંથી 2 છે. એટલે કુલ 12 પ્રશ્નો તમારે લખવાના કેટલા? 9, એના 18 માર્ક્સ. વિભાગ ડી ની વાત કરીએ, એટલે કે સેક્શન ડી, એમાં કુલ 9 પ્રશ્નો પૂછાય અને 9માંથી આપણે 6 લખવાના. પ્રશ્નોનો ક્રમ 37 થી 45 હશે. દરેકના 3 ગુણ. ભાઈ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આવશે. હવે કેવો પ્રશ્ન આવશે એ હું તમને સેમ્પલ પેપરમાં બતાવી દઈશ કે કેવો પ્રશ્ન પૂછાય. 6 પ્રશ્ન, દરેકના 3 ગુણ, એટલે 18 માર્ક્સનો આ વિભાગ છે. કુલ 9 પ્રશ્નો પૂછાવાના છે અને 9માંથી આપણે લખવાના કેટલા? તો 9માંથી આપણે લખવાના 6. 9 કયા કયા એ જોઈએ. તો ચેપ્ટર નંબર 1માંથી 1, ચેપ્ટર નંબર 1માંથી નથી પૂછાતું. 9માં આપણે જોઈએ તો 9 ની અંદર આજે 9 છે, એમાં ચેપ્ટર નંબર 1 નથી.
ડાયરેક્ટ જ આપણે ચેપ્ટર નંબર 3 થી પૂછાય છે. ચેપ્ટર નંબર 1 માંથી પૂછાતું નથી. ડાયરેક્ટ અહીંયા પૂછાશે ચેપ્ટર નંબર 3. 1 ને 2 માંથી નથી. ચેપ્ટર નંબર 4 5 માંથી 2 છે. 5મા ચેપ્ટરમાંથી 2 છે. 6થા ચેપ્ટરમાંથી 1 છે. 7મા ચેપ્ટરમાંથી નથી. 8મા ચેપ્ટરમાંથી 1 છે. 9 ચેપ્ટરમાંથી નથી. 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો છે. 11મા ચેપ્ટરમાં નથી અને 12મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન છે. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 9 પ્રશ્નો. જોઈ લે આપણે 9 થયા તો જો 3 4 5 એટલે 3 થયા. 4 5 6 7 8 ને 9 કુલ પ્રશ્નો પૂછાવાના 9 અને એ 9 માંથી આપણે લખવાના કેટલા? તો આપણે લખવાના 6. 9 માંથી 6 લખે એટલે 1 ના 3 માર્ક્સ એટલે 18 માર્ક્સ આપણે સારી રીતે કવર કરી શકીએ. સેક્શન ઈ એટલે છેલ્લો વિભાગ 6 પ્રશ્નો પૂછાઈ લખવાના 4 આપણા 20 માર્ક્સ છે કેમ કે 1 ના કેટલા છે? 5. 46 થી 51 સુધીનો ક્રમ હશે પ્રશ્નનો. એમાં પણ એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હશે. કેવો હશે એ આપણે સેમ્પલ પેપરમાં જોઈશું. હવે 6 પ્રશ્નો પૂછાવાના છે. 6 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ જોઈ લેવું. પહેલું બીજા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, ડાયરેક્ટ જ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 આ બંનેમાંથી એક. 5મા ચેપ્ટરમાંથી નહીં પૂછાય. ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 બંનેમાંથી એક. ચેપ્ટર નંબર 8 માંથી નહીં પૂછાય. 9 માંથી 1 અને 11 માંથી 1. એટલે અહીંયા આપણે લખી દે 9 અને 11. જોઈએ કેટલા પ્રશ્નો? તો 6 પ્રશ્નો છે આપણે કીધું એ પ્રમાણે. આ 2 આ 2 અને આ 2. કેટલા પ્રશ્નો થઈ ગયા? તો અહીંયા તમે જો 2 2 4 2 6 6 પ્રશ્નો પૂછાય. 6 માંથી આપણે લખવાના કેટલા? 4 અને 4 ના દરેકના 5 ગુણ છે એટલે 20 માર્ક્સનો વિભાગ છે. એટલે આ 80 માર્ક્સનું પેપર ક્યાંથી અને કેવી રીતને પૂછાવાનું એની વાત કરી લીધી. હવે આપણે એક સેમ્પલ પેપર જોઈએ કે સેમ્પલ પેપર કેવું આવે. અહીં લખેલું છે નમૂનાનું પ્રશ્નપત્ર. સેમ્પલ પેપર છે. કુલ 51 પ્રશ્નો તમને પૂછાવાના છે અને વિભાગ ઈ સુધી એટલે 5 વિભાગ છે. સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એ ની અંદર કુલ 16 પ્રશ્નો પૂછાવાના. કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના? મેં કીધું દરેક ચેપ્ટરમાંથી આપણને કેટલા પૂછાવાના છે? એક એક પૂછાય. તો પહેલા ચેપ્ટરમાંથી 2 એટલે આ પહેલા 2 પ્રશ્નો છે એ પ્રથમ ચેપ્ટરમાંથી હશે. પહેલું જે આપણું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો હશે. એ જ રીતના ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી હશે. ત્યાર પછી 5મો અને 6થો પ્રશ્ન એ ત્રીજા ચેપ્ટરમાંથી હશે. અને પછીના દરેક પ્રશ્નમાં ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન આપણને જોવા મળશે. એટલે આખું જ પેપર છે સેમ્પલ પેપર ખૂબ અગત્યનું છે. આ સેમ્પલ પેપરનું સોલ્યુશન પણ તમને મળશે. એટલે અત્યારે તમે આ સેમ્પલ પેપર ખાલી જોઈ લેજો કે કેવું પેપર આવે. અહીંયા 16 પ્રશ્નો થઈ ગયા એટલે કે વિકલ્પો કેટલા પૂછાવાના છે? 16. વિભાગ બી ની અંદર આપણને 8 એક વાક્યમાં જવાબ. 8 એક વાક્યમાં જવાબ શેમાંથી નથી પૂછાવાનું? તો પહેલું જ પ્રશ્ન પૂછાય ત્રીજા ચેપ્ટરમાંથી. પહેલા બીજામાંથી નહીં પૂછાય. પછીનો પ્રશ્ન પૂછાય 6થા ચેપ્ટરમાંથી. પછીનો પ્રશ્ન પૂછાય 7મા ચેપ્ટરમાંથી. 8મા ચેપ્ટરમાંથી. પછી 9મા માંથી અને 10મા માંથી 2. આ બંને પ્રશ્ન 10મા માંથી છે. અને છેલ્લો પ્રશ્ન છે એ 12મા ચેપ્ટરમાંથી છે. એટલે કયા કયા ચેપ્ટર્સમાંથી પ્રશ્નો પૂછે એ તો આપણે જોઈ લીધું હતું. પણ કુલ 8 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી એ ફરીથી આપણે કહી દીધું. કુલ 9 પ્રશ્નોમાંથી આપણને 12 માંથી 9 લખવાના એવું વિભાગ સી માં પૂછાય. તો વિભાગ સી માં કયા કયા પ્રશ્નો પૂછી શકાય? જો બિન આર્થિક પ્રવૃત્તિના આર્થિક પ્રવૃત્તિનો ઉદાહરણો તફાવત બી પૂછાય. ખાનગી વસ્તુ, જાહેર વસ્તુ, ખાદ્ય પદાર્થો, નાશવંત છે. આ બધા પ્રશ્નો છે. કેટલા? કુલ 12 પ્રશ્નો છે. તમે કયા કયા પ્રશ્નો? જો હોમ ચાર્જીસ અગત્યનો પ્રશ્ન છે. જીએસટી ની ટેક્સ ક્રેડિટ યોજના છે. પ્રાકૃતિક ખેતીના આયામો આ નવું ચેપ્ટર ઉમેરેલું છે એટલે પ્રશ્નો આવશે. ઓકે, એટલે કુલ કેટલા પ્રશ્નો છે? 12 પ્રશ્નો. 12 પ્રશ્નો તમે જોઈ લેજો. સેક્શન ડી વિભાગ ડી ની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાવાના. એકચ્યુઅલી પૂછાય 9, લખવાના આપણે કેટલા? 6. 1 ના 3 ગુણ એટલે 18 માર્ક્સનો પ્રશ્ન છે. 9 પ્રશ્નો છે. હવે 9 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? તો ડાયરેક્ટ ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર એ રીતના પૂછાશે આપણને. ત્રીજું, ચોથું, પછી 5મા માંથી 2. 5મા માંથી 2 પૂછાઈ ગયા. અહીં એક કેસ સ્ટડી આધારિત પ્રશ્નની મેં વાત કરેલી. અહીં જો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આવ્યો છે. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આ જે છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ, આ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછાય. અને આ પુસ્તકના આધારે તમારે આ પ્રશ્નોના જવાબો આપવાના હોય. ઉપર તમે આ છે આ બધું છે પુસ્તક, એના આધારે નીચે જે આ પ્રશ્નો પૂછેલા એના જવાબ અને કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કહેવાય. અને બીજા 2 પ્રશ્નો છે એટલે આપણું પૂરું થઈ જાય. હવે ઈમાં પણ આપણે એવું કીધેલું છે એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછાશે. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન અહીંયા છે પણ એક આકૃતિ આપેલી છે આ, અને આકૃતિ પરથી આપણે જવાબ આપવાના છે. 1
2, 3, 4 અને 5. અને આ 5 પ્રશ્નોના જવાબ આપો એટલે 5 માર્ક્સ આવી જાય. હવે જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે એટલે કે જોઈ શકતા નથી, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન લખવાનો રહેશે. આપણે આ પ્રશ્ન લખવાનો રહી નહીં, આપણે ઉપરનો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન લખવો પડે. અને જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે એટલે કે દ્રષ્ટિહીન છે, જે જોઈ શકતા નથી, એવા વિદ્યાર્થીઓએ આ માંગના વિસ્તરણ અને સંકોચન વિશે એટલે કે આકૃતિ જોઈ શકવાના નથી, એટલા માટે એમણે આ નીચેનો પ્રશ્ન લખવાનો રહેશે. પુરવઠાને અસર કરતા પરિબળો ખૂબ અગત્યનો પ્રશ્ન, ઈજાના લક્ષણો આ પણ અગત્યનો પ્રશ્ન, અને આ છેલ્લે ગાંધીજીએ રજૂ કરેલા ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. આ અંદાજપત્ર તો વાંચવાનું જ છે, પણ આ તો મેં તમને કહી દીધું કે આ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો 11મા નંબરનો પ્રશ્ન છે ગાંધીજી વાળો. એટલે કુલ કેટલા પ્રશ્નો પૂછાય, એવું પેપર આવે, એની બધી જ વાત આપણે કરી લીધી. હવે ફક્ત વાત એક જ બાકી રહી, તે એટલે તમારે વાંચવાની. અને તમે વાંચીને સારા માર્ક્સ કેવી રીતના મેળવી શકો એના માટેની આ બ્લુપ્રિન્ટ હતી, અને એના માટેનું જ આ એક પેપર આપણે તમને રજૂ કર્યું. હવે વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કારણ કે 12મા ધોરણમાં પણ તમને આ ચેનલ વધુ ઉપયોગી થશે, કારણ કે આપણે બધી જ વસ્તુનું જે મૂકી દીધું છે સિલેબસ એ કમ્પ્લીટ કરી દીધેલો છે. નવા સિલેબસ આપણે નવી રીતે અપડેટ કરતા રહીશું. આભાર.